ત્યારબાદ ફરી એક આપનું સ્વાગત. હવે વાત કરીએ મહાકુંભની. તો લાંબા સમય સુધી હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી રહેલી મમતા કુલકર્ણીએ પોતાના સંસારનો ત્યાગ કરીને મહાકુંભમાં સંન્યાસ લીધો છે. તેમણે કિન્નર અખાડામાં સંન્યાસ લીધો અને ત્યાં તેમનો પટ્ટાભિષેક પૂર્ણ થયો. હવે મમતા કુલકર્ણીનું નવું નામ શ્રી યમાઈ મમતાનંદ ગિરી હશે. કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું આ બિરુદ આપ્યું છે. આ અખાડાની રચના વર્ષ 2015માં કરવામાં આવી હતી અને તે સનાતન ધર્મના 13 મુખ્ય અખાડાઓથી અલગ છે. આ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી છે. અખાડાની પરંપરા અનુસાર મમતા કુલકર્ણીને પહેલા ભગવા કપડાં પહેરાવવામાં આવ્યા હતા અને પછી માળા પહેરાવવામાં આવી હતી. વૈદિક મંત્રોના જાપની વચ્ચે સિંદૂર અને હળદરથી તેમનું તિલક લગાવવામાં આવ્યું. મમતાને દૂધથી નવડાવવામાં આવી હતી. આ દરમિયાન તેની આંખોમાં આંસુ હતા. મમતા કુલકર્ણી પહેલીવાર શુક્રવારે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળ્યા હતા. ત્યારબાદ કિન્નર અખાડાએ જાહેરાત કરી હતી કે તે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપશે. જેમ કોઈ સંસ્થા, કંપની કે સરકાર જુદા જુદા હોદ્દા પર બેઠેલા લોકો દ્વારા ચલાવવામાં આવે છે, તેવી જ રીતે અખાડા ચલાવવા માટે સાધુ અને સંન્યાસીઓને બિરુદ આપવામાં આવે છે. આમાં સૌથી મોટું પદ શંકરાચાર્યનું છે. બીજું સૌથી મોટું પદ મહામંડલેશ્વરનું છે. મહામંડલેશ્વર બનવા માટે સૌ પ્રથમ વ્યક્તિએ પોતાનું પિંડદાન કરવું પડે છે અને ત્યારબાદ તેનો પટ્ટાભિષેક કરવામાં આવે છે. મહામંડલેશ્વર બનવા માટે મમતા કુલકર્ણીએ સંગમની ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કર્યું અને તે પછી પિંડદાન કરીને તેણે મમતા કુલકર્ણી તરીકેની ઓળખ કાયમ માટે છોડી દીધી. હવે તે મમતા કુલકર્ણી નહીં પરંતુ શ્રી યમાઈ મમતાનંદ ગિરી કહેવાશે અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે ઓળખાશે. લોકો પૂછી રહ્યા છે કે મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર બનવા માટે કિન્નર અખાડાને કેમ પસંદ કર્યો? તો તેનું કારણ એ છે કે કિન્નર અખાડા સનાતન ધર્મના 13 મુખ્ય અખાડાઓથી અલગ છે. આ એવો અખાડો છે જેમાં સંન્યાસી બનીને પણ ભૌતિક જીવન જીવી શકાય છે અને મહામંડલેશ્વર બનવા માટે સાંસારિક અને પારિવારિક સંબંધોનો અંત લાવવાની જરૂર નથી. અને આ જ કારણ છે કે મમતા કુલકર્ણીએ આ અખાડાને પસંદ કર્યો અને હવે તે ભૌતિક જીવન જીવીને પણ સાધુ તરીકે જીવી શકશે. આમાં તેઓએ ત્યાગનું જીવન જીવવું પડશે નહીં. आज मुझे महाशक्ति ने आदेश दिया कि मुझे ये चुनना है लक्ष्मी नारायण त्रिपाठी जी को, बिकॉज वो साक्षात अर्धनारेश्वर के स्वरूप है और इससे बड़ी मेरे लिए क्या उपाधि हो सकती है कि एक अर्धनारेश्वर के हाथ में मेरा पट्टा अभिषेक हो रहा है. नहीं, मैंने तो 2000 से मेरी तपस्या शुरू की. आज मुझे 23 साल हो गए ध्यान, तप और ये जो महामंडलेश्वर की उपाधि होती है, ये मेरी काफी मेरी परीक्षा ली गई. अभ्यास के जिसको हम लोग बोलते हैं परीक्षा ली मेरी अभ्यास की. 23 साल मैंने क्या तप किया, मैंने ध्यान क्या किया, तो हर प्रकार के प्रश्न से मैं पास हो गई, उत्कीर्ण हो गई. तब जाके मुझे महामंडलेश्वर की उपाधि. काफी लोग नाराज है, मीडिया लोग नाराज है, मेरे फैंस नाराज है. उनको लगा कि मैं वापस बॉलीवुड आऊंगी, लेकिन ठीक है, जैसे ईश्वर की इच्छा. महाकाल और महाकाली के इच्छा के आगे किसी का कुछ नहीं चलता. वही परब्रह्म है.